નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ફરી એકવાર માવઠાની શરૂઆત થઈ ગઈ છે। દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં વહેલી સવારથી છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે। સુરતમાં વરસાદ પડ્યો, ગોધરામાં વરસાદ પડ્યો, પંચમહાલના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો। અલગ અલગ 3 સિસ્ટમો બની છે। એ સિસ્ટમની અસર થઈ રહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે સિસ્ટમ પસાર થતી હોય એની પણ અસર છે। વિસ્તારથી વાત કરીએ કે ક્યાં ક્યાં વરસાદની સંભાવના આજે છે અને સાથે જ આની તીવ્રતા સિસ્ટમની કેટલી વધવાની છે। આપણે જે સિસ્ટમની વાત કરી રહ્યા છીએ, એક અહીંયા સિસ્ટમ બની છે, એક અહીંયા છે માલદીવની નીચે, એક શ્રીલંકા પાસે અને એક સિસ્ટમ આ બાજુ બની છે। એટલે તમને એ દેખાતી હશે કે ત્રણેય સિસ્ટમો ઘણી મજબૂત છે। એની અસરો કયા પ્રકારની થવાની, એટલે કે તમે જુઓ કે આ દરિયાકાંઠાના જેટલા વિસ્તારો છે એ આખા દરિયાકાંઠાના વિસ્તાર પર એની અસર થવાની છે। સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ પસાર થાય એના કારણે મધ્યપ્રદેશમાં વરસાદ પડી રહ્યો છે। મધ્યપ્રદેશના અનેક ભાગોમાં પડતા વરસાદને કારણે મધ્ય ગુજરાતની બોર્ડરના જેટલા પણ ભાગો છે ત્યાં વરસાદ પડી રહ્યો છે। એટલે તમે જુઓ કે ગોધરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદાવાળા વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે। સાથે જ અરબી સમુદ્રમાં પણ હલચલ છે, કારણ કે બંગાળની ખાડીની આ બાજુ જે એક સિસ્ટમો બની છે એની અસરને કારણે દરિયાકાંઠાના વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે। સુરત, નવસારી, વલસાડવાળા ભાગોમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદ અમુક વિસ્તારમાં પડે એવી સંભાવનાઓ છે। અમદાવાદમાં પણ વરસાદની સંભાવનાઓ છે। સાંજ સુધીમાં અમદાવાદની આસપાસ વરસાદ પડી શકે છે। મહેસાણામાં વરસાદની સંભાવના છે, એટલે ઉત્તર ગુજરાતમાં એની અસર જોવા મળશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજના દિવસમાં ક્યારે પણ છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના છે। 3 અલગ અલગ સિસ્ટમની આપણે જે વાત કરી, તમે જુઓ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમો તો અલગ અલગ પસાર થઈ જ રહી છે। એટલે ઉપરના પ્રદેશોમાં જ્યારે હિમવર્ષા થાય છે, નીચે એક સિસ્ટમ સક્રિય છે, ત્યારે સમજો કે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંનેમાં હલચલ છે, જેના કારણે અત્યારે શિયાળાની વચ્ચે વરસાદ પડી રહ્યો છે। આ જે સિસ્ટમ છે ખૂબ મજબૂત છે, દરિયાકાંઠાની એકદમ નજીક પણ આવી ગઈ છે અને સિસ્ટમ જ્યારે સર્ક્યુલેશન સિસ્ટમ બનતી હોય એના પછી લો પ્રેશર સિસ્ટમ બને, પછી વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ બને અને અત્યારે આ સિસ્ટમ ધીરે ધીરે મજબૂત થઈ અને તમે જુઓ કે આ આખા દરિયાકાંઠાના વિસ્તારને અસર કરશે અને જે રીતની આગાહી હતી એ પ્રમાણે ફેબ્રુઆરીનો મહિનો પૂર્ણ થશે ત્યારે અને માર્ચ મહિનાની શરૂઆતમાં વરસાદની સંભાવનાઓ છે, જે અત્યારે દેખાઈ પણ રહ્યું છે કે 23 તારીખે અહીંયા એ સિસ્ટમની અસર દેખાય છે। આ દરિયાકાંઠામાં અસર થશે, સાથે જ મહારાષ્ટ્રના દરિયાકાંઠામાં પણ એની અસર થશે અને એટલે જ ગુજરાતમાં પણ માર્ચની શરૂઆતમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે તેવી સંભાવનાઓ છે। બે અલગ અલગ બનેલી સિસ્ટમ બંગાળની ખાડી અને બંગાળની ખાડીમાંથી બનીને ધીરે ધીરે આગળ વધી માલદીવ્સની નજીક પહોંચી। અહીંયા એક સિસ્ટમ ઓલરેડી ક્રિએટ થયેલી છે, એટલે 3 સિસ્ટમોની અસરને કારણે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં છૂટોછવાયો મધ્યમ વરસાદ પડશે। અહીંયાથી પણ તમે જુઓ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે, એટલે ત્યાં બહુ હિમવર્ષા થઈ રહી છે। ઉપરથી ભેજવાળા પવનો અને ઉપરથી જે ભેજવાળા વાદળો આવતા હોય એના કારણે તમને અત્યારે થોડોક ઠંડીનો અનુભવ પણ થતો હશે। બપોર થતા સુધીમાં તો તડકો આવી જાય છે, પણ વહેલી સવારે મોડી રાત્રે ઠંડીનો અનુભવ થાય, પવનો ફૂંકાશે અને પછી અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડશે। વરસાદ એટલે આ માવઠું પૂર્ણ થશે, એના પછી ઠંડીનો એક રાઉન્ડ આવશે ને એના પછી જે આપણે એવું કહેવાય કે શિયાળાની વિદાયનો સમય આવે, એટલે માર્ચ અડધો પતે એના પછી ગરમીની શરૂઆત થઈ જતી હોય છે અને ઉનાળો બેસી જતો હોય છે। એવી રીતના જ જ્યાં સુધી અહીંયાના પ્રદેશોમાં હિમવર્ષા થઈ રહી છે એની સતત અસર આપણા ભારતના બધા મોટાભાગના વિસ્તારોમાં થશે। નીચે તમે જુઓ કે 25 તારીખની આસપાસ એ સિસ્ટમો વિખેરાઈ ગઈ છે, પણ એની જે અસરો છે એ યથાવત રહેવાની છે। એટલે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં આજે વરસાદ પડવાનો છે, કાલે સામાન્યથી મધ્યમ વરસાદ પડે અને એના પછી જ્યારે મહિનો પૂર્ણ થશે, ફેબ્રુઆરીનો એન્ડિંગ હશે, એ સમયે ગુજરાતમાં વરસાદની સંભાવના છે। તમારે ત્યાં અત્યારે કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ એટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો।